એમએસ યુનિવર્સિટીના તત્કાલીન વાઇસ ચાન્સેલર ડોક્ટર વિજય શ્રીવાસ્તવે પોતાના કાર્યકાળ દરમિયાન વિવિધ 6 દેશોની મુલાકાતમાં કુલ ₹21 લાખનો ખર્ચ કર્યો હતો, જેને લઈને કોંગ્રેસ દ્વારા અનેક સવાલો કરવામાં આવ્યા છે. એમએસ યુનિવર્સિટીના તત્કાલીન વાઇસ ચાન્સેલર ડોક્ટર વિજય શ્રીવાસ્તવે પોતાના કાર્યકાળ દરમિયાન વિવિધ 6 દેશોની મુલાકાતમાં કુલ ₹21 લાખનો ખર્ચ કર્યો હતો, જેની માહિતી આરટીઆઈ દ્વારા કોંગ્રેસના પ્રવક્તા કપિલ જોશીએ મેળવી હતી. આજે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી અને પ્રવક્તા કપિલ જોશીએ આ માહિતી પ્રજા સમક્ષ રજૂ કરી હતી. કોંગ્રેસના જણાવ્યા મુજબ 3 વર્ષના કાર્યકાળ દરમિયાન ડોક્ટર વિજય શ્રીવાસ્તવે જાપાન, યુકે, સ્પેન, અમેરિકા, ફ્રાન્સ, નેપાળ અને ઇટલીની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત વિવિધ કાયદાકીય સલાહ માટે ₹12 લાખ અને કોર્ટમાં વકીલોની નિમણૂક માટે ₹3.33 લાખનો માતબર ખર્ચ કર્યો હતો. ડોક્ટર વિજય શ્રીવાસ્તવ કોની મંજૂરીથી વિદેશ યાત્રા કરી તેવા સવાલો કોંગ્રેસે ઉઠાવ્યા છે. આરટીઆઈમાં તમે વિચાર કરો કે 30 દિવસમાં જવાબ ના મળ્યો, પછી ફર્સ્ટ અપીલ કરીને જાણે ઉઘરાણી કરવી પડે આરટીઆઈનો જવાબ મેળવવા, એવી સ્થિતિ પરિસ્થિતિ નિર્માણ યુનિવર્સિટીમાં થયું છે. એની અંદર જે વિદ્યાર્થીઓના રૂપિયે જે યુનિવર્સિટીના પૂર્વ વીસી જે તાકતહીનના કર્યા છે, જે વિદેશોનો પ્રવાસ કર્યા છે, જે ફાલતુના ખર્ચા કર્યા છે, આજે આ વિદ્યાર્થીઓના પરસેવાના એટલે એમના મા બાપના પરસેવાના રૂપિયાથી જે ફી ભરતા હોય અને એ ફીનો વેડફાટ થયો હોય એવું લાગે છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં જે સમયે ગુજરાતની ભાજપ સરકાર દ્વારા જે કોમન એક્ટ નામનો કાળો કાયદો લાવવામાં આવ્યો, એ સમયે નક્કી થઈ ગયું હતું કે આ યુનિવર્સિટીની દુર્દશા થવાની છે. જે નકલી કુલપતિ વિજયકુમાર શ્રીવાસ્તવના લખલૂટ ખર્ચાઓનો પર્દાફાશ કરવા માટે અને એના ભાંડાફોડ કરવા માટે અમે એક અરજી કરેલી હતી. એ અરજી 30 દિવસમાં અમને જવાબ ન મળતા આખરે અમારે કાયદાકીય અપીલેટ ઓથોરિટીને અપીલ કરવી પડી. ત્યારબાદ આ યુનિવર્સિટીના સત્તાધીશો નિંદ્રાધીનમાંથી જાગ્યા અને 6 માર્ચ 2025ના રોજ મને આરટીઆઈનો જવાબ મળ્યો. ખરેખર એ આરટીઆઈના જવાબના આપણે આંકડા જોઈએ ને તો એક મને ગુજરાતી પંક્તિ યાદ આવે છે કે કોના બાપની દિવાળી. ખરેખર મિત્રો, કોના બાપની દિવાળી? કારણ કે દલ્લા તરવાડી માફક પોતાની લાયકાત છુપાવી અને સરકારશ્રીની મદદ એટલે હું કહેવા માગીશ નામજોગ કે શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના મદદથી આ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત યુનિવર્સિટી ને નકલી કુલપતિએ જે વૈભવ વિલાસથી આખી યુનિવર્સિટીની અંદર દાટ વાળી દીધો. આ નકલી કુલપતિએ જે ખર્ચાઓ કર્યા, ખરેખર મને આરટીઆઈના માધ્યમથી આજે હું આપણા નિમિત્તે આ પ્રજાને પહોંચાડી રહ્યો છું કે જેથી સૌને ખબર પડે કે આપણા આ ભાજપના ભ્રષ્ટ શાસનની અંદર આ યુનિવર્સિટીની તંત્ર કેવું અંધેર નગરીથી ચાલી રહ્યું છે. છેલ્લા 3 વર્ષમાં આ કુલપતિએ 6 થી 7 દેશોની ભ્રમણ યાત્રાઓ કરી. જાણે આ યુનિવર્સિટી એની ખાનગી પેઢી હોય કે એની બાપની પેઢી હોય એવી રીતના ભ્રમણ યાત્રાઓ કરી. એ ભ્રમણ યાત્રાઓ યુકે, સ્પેન, યુએઈ, અમેરિકા, ફ્રાન્સ, નેપાળ, જાપાન, ઇટલી જેવા દેશોમાં ભ્રમણ યાત્રા કરી 21 લાખ રૂપિયાનો ચૂનો આ યુનિવર્સિટીને લગાડ્યો. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.